જય માતાજી। વડીલો, સંતો, મહંતો અને ઉપસ્થિત મારા દરેક ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ પ્રણામ। જે લાગણીથી, જે માન સન્માન અને પ્રેમથી આ બધાએ મારું અહીંયા સ્વાગત કર્યું છે, મને એવું નથી લાગતું કે હું એક મહેમાન યુવરાજ તરીકે આવ્યો છું। હું આપનો એક પરિવારનો માણસ તરીકે જ આવ્યો છું અહીંયા। બાપુ, આપને તો એમ કહેવાની જરૂર નહીં કે આ બધાને કહેવાનું કે હું એમને સાથે જ છું। હું યુવરાજ છું તો આ લોકોનો છું। આપ છો એટલે હું અહીંયા છું। આ બધાથી એટલી જ વિનંતી છે કે જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કીધું હતું, મારી પ્રજાનું કલ્યાણ થજું। એ કલ્યાણ આપ કોઈ સરકાર ઉપર ન રાખતા, એ આપના હાથમાં છે। એકતાથી કામ કરો, આપણા ભાવનગર અને ગુજરાતનો વિકાસ કરો। ભાવનગર અને ગુજરાતના વિકાસ માટે આપણે ભાજપ અને કોંગ્રેસની જરૂર નથી। આપણે પોતે કામ કરવું પડશે, પોતે વિકાસ કરવું પડશે। અને ઉપસ્થિત યુવાઓ, મારા ભાઈઓ, આપને એ જ વિનંતી છે, આપના માતાઓ અને બહેનોને માન સન્માન આપો। કારણ કે જે સમાજમાં મા અને બહેનની ઇજ્જત ન હોય, એ સમાજ કોઈ દિવસ આગળ ન વધે। તો આપણા સ્ત્રીઓનો માન સન્માન રાખતા જ રહેજો। ભગવાનથી, માતાજી, ખોડિયાર માતાજીથી હું એ જ પ્રાર્થના કરું છું કે આપણો વિકાસ થાય, આપણા બહેનો ભાઈઓ હંમેશા સુખી રહે। અને એવું કંઈક લાગે કે આપણા યુવરાજ આપને કામ આવી શકે તો આપને સર્વિસ માટે હું છું। અત્યારે તો બપોરના 3-4 વાગ્યા મને બોલાવ્યું છે। આપ રાત્રે પણ 3-4 વાગે બોલાવો, હું અહીંયા આવીશ। ફરીવાર બાપુ અને દરેક સંત મહંતનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે આપને મને આજે અહીંયા બોલાવ્યું। સૌને જય માતાજી, જય